નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ દ્રશ્ય જોઈ લો। આ દ્રશ્યો છે નવસારીના દશેરા ટેકરી વિસ્તારના, અને ત્યાં સરસ્વતી માતાના મંદિરની બાજુમાંથી લાખો લીટર પાણી આજે વહી ગયું। મીઠું પીવાનું પાણીનો બગાડ થયો છે, અને આ પાણીનો બગાડ માટે જવાબદાર છે નવસારી મહાનગરપાલિકા, કારણ કે તેઓ દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે। ખૂબ સારી બાબત છે, સારી કામગીરી કરવા જઈ રહ્યા છે, પરંતુ સાથે કોઈ જાણકાર એન્જિનિયર કે કોઈને પણ સાથે રાખવામાં આવે તો આજે જે ભંગાણ સર્જાયું, આટલા લીટર પાણી જે વહી ગયું તે ન વહી જતે। ત્યાં વિસ્તારમાં જે વ્યક્તિ કામ કરતા હોય નવસારી મહાનગરપાલિકાનો, તેને જો સાથે રાખી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવે તો જે તે વ્યક્તિ કહી શકે કે અહીં પાણીની લાઈન જાય છે તો જ્યાં સાચવીને ખોદવું। જેસીબી દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવે અને તેમાં મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો। એટલું તો છોડો, હજુ 6 મહિના પહેલાં આ નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, તો શું નવસારી મહાનગરપાલિકાને પહેલાં ખબર નથી કે અહીંયા નવી પાઇપલાઇન નાખવાની છે? પહેલાં રસ્તો ખોદી નવો બનાવ્યો, હવે ખોદી નાખવાનો, પાછો ફરીથી નવો બનાવવાનો। એટલે શું આ કડકી કરવા માટેના કામ છે? આ રીતે જ કામ વહીવટ ચાલશે? પ્રજાના પૈસા જે આમાં લાગ્યા છે કે પ્રજાના જે ટેક્સના પૈસા છે એને આ રીતે વેડફવાના? શું પહેલાંથી ખબર ન હતી કે અહીંયા મીઠા પાણીની લાઈન નવી નાખવી પડશે? રસ્તાઓ બનાવવાના, ખોદવાના, નવા પાઇપલાઇનો નાખવાની અને પાછા રસ્તાઓ બનાવવાના। પછી પાછા નવી ખોદકામ થયું હોય એટલે પાછા રસ્તા બેસી જશે, પાછા ફરીથી નવા ઉપર ફરીથી રીકાર્પેટિંગ કરવાનું। એટલે આ કડકી કરવા માટે કામગીરી કરવા માટે તેવું લાગી રહ્યું છે। અત્યારે મોટી મોટી કંપનીઓને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનું ખોદકામ નથી કરવામાં આવતું। એક જગ્યાએ ખાડો કરવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ખોદકામ કર્યા વગર લાઈનો નાખી દેવામાં આવતી હોય છે। તો શું નવસારી મહાનગરપાલિકા આ કામ ન કરી શકે? આ રીતે ખોદકામ કરવું ખૂબ જરૂરી છે। અત્યારે ટેકનોલોજી નવી ઘણી બધી વિકસી ગઈ છે, પરંતુ પોતાના મરતિયા પાસે કામ કરાવવાની આદત અને પોતાની કટકી, તે માટે આ કામગીરી થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિક આગેવાન વિજયભાઈ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં નવી પાણીની લાઈન નાખવામાં આવી છે। કામગીરી સારી છે, લોકોને વર્ષો પુરાની જૂની લાઈન કાઢીને નવી રાખે, પણ એનાથી ઉલટો જે જૂની લાઈન કાર્યરત હતી અને જે તે એજન્સીવાળા જે કામ કરી રહ્યા છે, કોઈ પણ જાતનું નોલેજ વગર ને કોઈ પણ જાતના નગરપાલિકાના ટેકનિશિયનને બોલાવ્યા વગર પોતાની મનની મરજી મુજબ જેમ ફાવે તેમ ખોદવા લાગી જાય। અને આજે વહેલી સવારે સરસ્વતી માતાજીના મંદિરની સામે પીવાની પાણીની મેન લાઈન તોડી મૂકી જેસીબીથી, એના લીધે લાખો લીટર પાણી વહી ગયું। તો આવું ને આવી કામગીરી એ બહુ સારી નહીં કહેવાય। એટલે મારે કહેવાનું કે આ જીઓ રિલાયન્સ કંપની વાળા જો પેલો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખે ને એવી મશીનરીનો જો ઉપયોગ કરતા હોય તો આજે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, તો આનો આવો કોઈ ઉપયોગ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકાને જેટલું ઓછું બંધન પડે અને નુકસાન થાય એ રીતની કામગીરી કરવી જોઈએ કે નહીં? કેમ કે આ તો ખરેખર થોડા દિવસે આ લાઈન લાગતા થોડા દિવસ રૂરલ પોલીસ સ્ટેશન પાસે તોડી લાગ્યા, ત્યાં રિપેરિંગ કરી, હવે આજે મંદિરે કરી, એટલે આજે આખો ભાગ પાણી વગરનો રહ્યો। એટલે આ કામગીરી બરાબર નહીં કહેવાય ને। આના માટે ટેકનિશિયન સાથે લઈને આ કામગીરી કરવી જોઈએ, કેમ કે આ ઘોર બેદરકારી છે। રોડ નવો બનાવ્યો, હા, રોડ તો અત્યારે જ બન્યો, 6-7 મહિના થયા અને હારા રોડ ને ખોદી મૂક્યો ને સરસ્વતી મંદિર પાસે એક જ લહેર માર્યો, ટીવી આ ખોડાઈ ગયો। એટલે આ રીતે ખોટો પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ નહીં કરો, પ્રોપર ચેનલ જોઈને કામગીરી કરો તમે। વિજયભાઈ પણ એ જ આરોપ લગાવી રહ્યા છે કે 6 મહિના પહેલાં રસ્તો બન્યો અને હવે ખોદી નાખ્યો। આટલું લીટર પાણીનો વ્યય થયો, સાથે કોઈ વ્યક્તિને ન રાખવામાં આવ્યા, કોન્ટ્રાક્ટર પોતાની મરજીથી મન ફાવે તેમ ખોદકામ કરી નાખે છે। એટલે લોકોને અત્યારે હાલમાં સુવિધાના બદલે દુવિધા મળી રહી છે, અને આ પાઇપલાઇનમાં ભંગાણના કારણે કેટલાય ઘરો આજે પાણીથી વંચિત રહી ગયા। શું એ ઘરના લોકોને પાણીની જરૂર નહીં પડે? નવસારી મહાનગરપાલિકા કોઈ વ્યવસ્થા કરશે કે લોકોએ પછી વેચાતું પાણી લાવીને ઘરનું ગુજરાન ચલાવવું પડશે?
થોડા દિવસ અગાઉ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના થઈ હતી. એ વિસ્તારમાં પણ પાઇપમાં ભંગાણ સર્જાયું હતું. આજે અહીંયા સરસ્વતી માતાના મંદિર પાસે એટલે નવા રસ્તાઓ બનાવવા, તોડવા, પાછા બનાવવા, પાઇપલાઇનો નાખવી, એટલે આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓને નકારી ન શકાય. કારણ કે 6 મહિના પહેલાં જ્યારે રસ્તો બન્યો હોય અને એ પહેલાં કામ મંજૂરનું ટેન્ડર ન થયું હોય તો પોસિબલ જ નથી. રસ્તો બનાવવા પહેલાં કામની તૈયારી હોવા છતાં રસ્તો બનાવી દેવામાં આવ્યો. હવે પાઇપ નાખવામાં આવશે, ફરીથી રસ્તો. એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહે છે, જનતાને પણ દેખાય છે કે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓને નકારી ન શકાય તે રીતે અહીંયા કામગીરી થઈ રહી છે. અમે તો તમને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ઇલેક્શન આવે છે, નવસારી મહાનગરપાલિકામાં તમારી જ પ્રતિનિધિ પસંદ કરવાના છે. ત્યારે તમારે વિચારી લેવું કે તમને કોણે કેટલા હેરાન કર્યા અને કોણે તમારે મત આપવા, એ તમારા પર છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને झटपट न्यूज़. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.